લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 15ના બીજેપી ઉમેદવારો દ્વારા પ્રચાર ફેરણીનું આયોજન કર્યું હતું, જેમાં લોકોનો ભવ્ય પ્રતિસાદ ઉમેદવારોને સાંપડ્યો હતો। 26મી એપ્રિલે યોજાનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 15માં બીજેપીના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર વેગવંતો કર્યો છે। આજરોજ સવારના 9 કલાકે ઉમેદવાર અજય રબારી, ઋષભ કામદાર, જ્યોતિબેન પંડ્યા, નયનાબેન શાહ દ્વારા પીતાંબર કોમ્પ્લેક્સ ખાતેથી ફેરણીનો પ્રારંભ કર્યો હતો। ફેરણી આધાર સોસાયટી, વીરપુર નગર, જલાબાપા, રતિલાલ પાર્ક, અંકુર સોસાયટી, દર્શન પાર્ક, રત્નદીપ, કૃષ્ણનગર બાદ ફેરણીની પૂર્ણાહુતિ થઈ હતી। મોટી સંખ્યામાં બીજેપીના અગ્રણીઓ, કાર્યકરો, સ્થાનિકો ફેરણીમાં જોડાયા હતા। બીજેપીના ઉમેદવાર અજય રબારીએ જણાવ્યું હતું કે આજે પ્રચાર પ્રસારમાં સારો એવો પ્રતિસાદ મળ્યો છે। અમે એક જ અપીલ કરીએ છીએ કે 26મી તારીખે વહેલી સવારે સપરિવાર સાથે મતદાન અવશ્ય કરશો। નયનાબેન શાહ દ્વારા જણાવ્યું હતું કે ફેરણી દરમિયાન અમને સામેથી આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, લોકો મળવા આવે છે કે તમે અમારી સોસાયટીમાં આવો, એટલે અમે લોકોને મળી રહ્યા છે। ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। મતદારોને અપીલ છે કે ગરમી ખૂબ જ છે તો સમયસર સવારે મતદાન કરજો અને અમારી પેનલને લીડથી જીતાડજો। ગંદુ પાણી, પ્રેશર, લોની સમસ્યા લોકોને જણાવી રહ્યા છે, ત્યારે પ્રાયોરિટીમાં આ સમસ્યાના નિરાકરણ માટે કાર્ય કરાશે તેમ જણાવ્યું હતું। મહિલા અનામત અંગે પણ તેઓએ પ્રતિક્રિયા આપી હતી। જ્યોતિબેન પંડ્યા દ્વારા જણાવ્યું હતું કે લોકોનો ખૂબ જ ઉત્સાહ ઉમંગ છે। પ્રજાને, રહીશોને એટલી જ વિનંતી છે કે 26મી તારીખે મતદાન અવશ્ય કરો અને કરાવો। અમારો વિજય નિશ્ચિત છે, પણ અમારે માર્જિન જોઈએ છે, એટલે મતદાન અવશ્ય કરો। ઋષભ કામદારે જણાવ્યું હતું કે જનફેરણીમાં લોકો જે રીતે મળી રહ્યા છે તે જોતાં એવું લાગે છે કે જનતાએ મન બનાવી લીધું છે કે ભારતીય જનતા પાર્ટીની પેનલને વોર્ડ નંબર 15માંથી જંગી મતોથી જીતાડવાની છે। આજરોજ અમે વોર્ડ નંબર 15માં કલ્પના સોસાયટી, પીતાંબર, અતુલ, આધારના આજુબાજુનો તમામ વિસ્તાર આજે અમે સવારથી કવર કરવાના છે અને લોકોનો ખૂબ ઉત્સાહ અને ઉમળ છે। અમે બસ પ્રજાને અને મારા વિસ્તારના રહીશોને એટલી જ વિનંતી કરીએ છીએ કે 26 તારીખે પોતાનું અવશ્ય મતદાન કરો અને કરાવો। અમારો વિજય નિશ્ચિત છે, પણ અમારે માર્જિન જોઈએ છે, એટલે આપણું બટન અવશ્ય દબાવો। આપણે અહીંયા કલ્પના સોસાયટી, બધા સોસાયટીની બાજુમાં અહીંયા આગળ પ્રચાર પ્રસાર ચાલુ કર્યો છે આજે, અને ખૂબ સારો આવકાર મળી રહ્યો છે અહીંયા આગળ। અને અમે એક જ અપીલ કરીએ છીએ કે 26 તારીખે વહેલી સવારે સપરિવાર સાથે મતદાન જરૂરથી અવશ્ય કરો, વહેલી તકે। આજરોજ અમારા વોર્ડ નંબર 15માં અમે પીતાંબર કોમ્પ્લેક્સ, કલ્પના સોસાયટીનો વિસ્તાર છે, એ બધા આજુબાજુના વિસ્તારને કવર કરી રહ્યા છે કે જેની અંદર જનફેરણીમાં નીકળ્યા છે અને લોકો જે રીતે અમને મળી રહ્યા છે એ જોતાં એમ લાગે છે કે બધાએ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં એક મન બનાવી લીધું છે કે આ વખતના સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં વોર્ડ નંબર 15માંથી ભારતીય જનતા પાર્ટીની પેનલને જંગી બહુમતીથી આજના પ્રતિસાદમાં એવું કહીશું કે અમને સામેથી આમંત્રણ આપવામાં આવે છે, રાત્રે મળવા આવે છે કે તમે અમારી સોસાયટીમાં આવો અને આખા ગ્રુપ સાથે આવો, એટલે અમને આનંદ થશે। અમારું સ્વાગત કરવા એ લોકો તૈયાર છે, એટલે અમારે વોટ માંગવા નથી આવવાનું હતું, એમની ઈચ્છા છે કે અમને મળવા આવો, એટલે અમે આ મળવા આવી રહ્યા છે અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અત્યારે અમે કલ્પના સોસાયટીમાં છે અને ત્યાંથી અમારો આગળનો રૂટ આધારને એમાં નક્કી કરેલો છે, એ પ્રમાણે જઈએ છીએ। અત્યારે ખાલી મતદારોને એટલી જ અપીલ કરીએ છીએ કે ગરમી ખૂબ છે તો સમયસર તમારું સવારથી મતદાન કરી લેજો અને બપોરના ટાઈમમાં થોડું રેસ્ટ કરજો અને જરૂરથી અમારી પેનલને લીડથી જીતાવજો। અગર મેડમ વિજય થાય છે તો પહેલું કામ શું છે? અત્યારે જે અમે લોકો ફર્યા ત્યારે બધાનો મોસ્ટલી પ્રોબ્લેમ ગંદુ પાણી અને પાણીનું પ્રેશર લો, અને આ મહિલાઓના પ્રોબ્લેમને અમે ખૂબ સારી રીતના સમજીએ છીએ, કેમ કે હું પણ એક મહિલા છું અને નો ડાઉટ અત્યારે આ પાણીની તકલીફ અમારા ઘરોમાં પણ છે જ। તો સૌથી પહેલો પ્રયત્ન અમે એવું કરીશું કે અમારે ઉપર અમારા અધિકારીને વાત કરીશું અને જેટલો એ લોકોનો પાણીનો પ્રોબ્લેમ છે એ અમે 100% સોલ્વ કરીશું। હર્ષભાઈ આવે તેમને એવું જણાવ્યું કે મહિલા પ્રથમ રહેશે। જી, મહિલાઓના કેસમાં હું એવું કહીશ કે હર્ષભાઈ સંઘવીએ જે કાલે વાત કરી, તો હું પોતે જ ભારતની સૌથી મોટી સંસ્થા છે સહકારી સંસ્થા, એમાં 31 ડિરેક્ટર સાથે હું મારા છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ સંભાળું છું। એક મહિલા છે ઇફકો ન્યૂ દિલ્હી, એમાં હું એક મહિલા આરજીબી હતી લાસ્ટ ટર્મમાં, અત્યારે અમે ગુજરાતમાંથી 3 બહેનો છો। એટલે જે મહિલાને મને જે સ્થાન મળ્યું છે તો હું પણ એવું વિચારીશ કે હવેની જે બહેનો બાકી છે એ પણ સુશિક્ષિત રીતે આગળ આવે અને એમને પણ આ સ્થાન મળી રહે।